જો તમને દેખાતા જ હશે કેવા સરસ મજાના એને ટપુડિયા પાછ ફૂલ લઈ આવ્યા છે. આમાં ફૂલ પણ આવતા હશે. કોઈ કોમેન્ટ કરજો આને શું કહેવાય, કોઈ કોમેન્ટ કરજો. અત્યારે કાંઈ છે નહીં વાવેલું તે કાંઈ તમને બતાવી એટલે બતાવવા જેવું કાંઈ છે નહીં. ચાલો ભાવેશની નજીક આવી ગયા છીએ. ચાલો પાણીની કુંડી સરસ મજાની ભરી છે અને આપણે અહીંયા બેસી ગયા છીએ. મસ્ત મજાની ઉતારી લઈએ. અરે તું આમાં ના આવી મારી બેકગ્રાઉન્ડ આવે મસ્ત મજાનું. જોઈ લો અમારે ભાવેશને કેટલો ડિફરન્ટ છે. રામણાની છે ને આવી મોજ તો છે ને ભાઈ જોઈ ગયા છે આપણને તો મળે જોવા. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. અને બ્લોગની શરૂઆત કરતાં પહેલાં બધાને મારા બાપા સીતારામ. તો વાગ્યા છે 5:30. મોર્નિંગના નથી વાગ્યા, ઇવનિંગના વાગી ગયા છે. 5:30 વાગ્યા છે અને અમે આવ્યા હતા વાડીએ. તો આગળ તમે બધું જોઈ જ લીધું છે. તો વાડીનો મસ્ત મજાનો તમને નજારો પણ બતાવી દીધો છે. ને કાલનો વિડીયો આપણે એન્ડ કર્યો ને ત્યાંથી જ પાછો આ સ્ટાર્ટ કરી દીધો છે. એટલે તમે એમ નહીં કહેતા કે કાલના લુકમાં જ છે ઉષા, એવું નથી. પણ આપણે બપોર પછીનો વિડીયો છે ને અહીંયા વાડીનો શૂટ કર્યો છે. એટલે એ બધું તમને જે આપણે વાડીમાં જે બતાવવાનું હતું એ બધું બતાવી દીધું છે. જે મને એક્સપ્લેન કરતાં આવડ્યું એ બધું કહેતી ગઈ હતી. બાકી તો પછી કોઈ ભેગું ન હોય તો કંઈ ખબર ન પડે. એ તો કંઈ તમને પછી જણાવી નથી શકી. તો છે ને વિડીયામાં હવે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જે હોય તે જણાવજો. ને એક વાત ખાસ કે મેં તમને લીંબોડીનું કીધું હતું ને, જે લીંબોડી 5-6 વર્ષની થઈ ગઈ પણ એમાં લીંબુ આવતા નથી આપણે. તો એના માટે આપણે શું કરવું જોઈએ ને એ જે કોઈને ખબર હોય ને એ કોમેન્ટ કરજો. તો ચાલો હવે છે ને તળાવની પાર ને બધું જે બતાવવાનું હતું ને બધું તમને બતાવી દીધું છે. ને વિડીયો કેવો લાગ્યો ને એ પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને કહી દેજો. ને પાછું તમારે હજી કાંઈ જોવું હોય ને વાડી બાબતે વાડીએ કાંઈ પણ જોવાનું હોય ને તો એ પણ કોમેન્ટ કરજો. એટલે આપણે પાછો છે ને ભાગ 2 લઈ અને આવશું ને પાછું તમને બધું જ બતાવશું. એટલે આ આંબો જ છે, ઘણા બધા આંબા છે. બાકી જો હું ક્યાંથી ઠેઠ ચાલતી એવી તમને બતાવું. એને જો ઝૂંપડી આપણી ક્યાં છે એ ઝૂંપડીની લાઈનમાં જ આપણે છે ને તમને મેં પપૈયાની બધું બતાવ્યું. લીમડો, પપૈયું, બીજું શું હતું, લીંબુડી ને ચીકુડી, એ બધું જો ઝૂંપડી દેખાય છે. જો અહીંયાથી પીછે કે આપણે છે ને અહીંયા અત્યારે ચાલતા આવ્યા છીએ. ચલો હવે આગળ ચાલતા જઈને જોતા જઈએ. ને ભાવેશને ગોતવાના છે ક્યાંય દેખાય તો. આને શું કહેવાય, આ હનુમાન દાદાને ઓલે ચડે ને આકડાની માળા. હા જો આકડો કે ઓકે અંશે જ નામ આવડી તો ગયું. આકડાની માળા ચડે ને એટલે આવડી ગયું કે આકડો કહેવાતો હશે. પછી આ જે આંબો છે શું છે, હા આ આંબો છે. ચલો અમે આપણે દેખાય તો છે કેરી લૂમે છૂમે દેખાય છે ઝીણી. તમને તો નજીકથી બતાવીશ તો જ દેખાશે, બાકી તો નહીં દેખાય કેમ કે અંદર છે ને. આને શું કહેવાતું હશે, આમાં તો કંઈ છે નહીં. આને શું કહેવાય એના માટે કોમેન્ટ કરજો કોઈ. આને હું નથી ઓળખતી, કોમેન્ટ કરી નાખજો આના માટે. આ તો શું હોય, જો વાતાવરણ તમને દેખાતું જ હશે. એકદમ વાતાવરણ આમ થઈ ગયું છે, વરસાદ આવે ને એવું. હાવ ઢાકલા જેવું છે, નથી પવન પડી ગયો છે પાછો. અત્યાર સુધી તો હા વાવાઝોડા જેવો હતો પવન, જોઈ શકો છો. અને ભાવેશ એ આમ છેટા દેખાય છે. જો બતાવું કંઈક કરતા લાગે, શું કરતા હોય. જો ઝૂમ કરીને દેખાય તો કઈ બાજુ છે મને બહુ નહીં દેખાતા. હા દેખાણે, જો દેખાતા હોય તો જો જાય છે શું કરતા હોય. ને હું આટલી બધી દૂર છું એનાથી. વાવ કુંડી પાણી ભરી છે. ચલો આપણે જઈએ. આને શું કહેવાય કોમેન્ટ કરજો. આપણે આને કંઈ ઓળખતા છીએ નહીં. લીંબુડી હશે, લીંબુ દેખાય છે. આ લીંબુડી હશે, જોવો જઈને. હા લીંબુડી જ છે, લીંબુ જ દેખાય સરસના. આ લીંબુ દેખાણું. ચલો આને કહેવાય લીંબુડી.
કેવી મસ્ત લીંબુડી છે, ઝીણા ઝીણા લીંબુ આવે છે સરસ ના. ચાલો આકડો અને કુંડી પાણીની ભરી છે, કેવી મજા આવે છબછબિયા કરવાની. ચાલો પાણીની કુંડી સરસ મજાની ભરી છે અને આપણે અહીંયા બેસી ગયા છીએ. ચાલો હવે છે ને આપણે કુંડીથી આગળ આગળ જઈએ છીએ. આને શું કહેવાતું હશે, કાંઈક ફાલ તો આવે છે, શેના આવતા હોય, ચીકુડી છે શું હશે બહુ ખબર નથી પડતી મને તો. મસ્ત મજાના ઝાડ છે, જે હોય કોમેન્ટ કરજો, આમાં તો કંઈ ખબર નથી પડતી શું છે એ. આ દાડમી છે, એટલે દાડમડીને તો ઓળખી જાવ, કેટલી મસ્ત મજાની છે. જોઈ લે લીલી છમ જેવી દાડમડી ઊભી છે. વાવ જોવામાં તો દાડમય આવે છે નાનકડા એવા. કેટલી મસ્ત મજાની છે દાડમડી. એ દાડમે કેવા સરસ ના આવે છે. વાવ જો તમને દેખાતા જ હશે કેવા સરસ મજાના. એને ટપુડિયા પાછા તો દાડમ કેવા સરસના છે. હજી તો આવે જ છે મતલબ હજી નાનકડા છે, મોટા હજી થાય છે. કેવા સરસના છે. ફૂલ આવ્યા છે, આમાં ફૂલ પણ આવતા હશે. કોઈ કોમેન્ટ કરજો કે આમાંથી ને દાડમ બનતા હશે. સોરી ઓ કઈ ખબર પડતી નથી અને આ બધું બતાવવા તો બેસી ગઈ છું. કોમેન્ટ કરજો આને શું કહેવાતું હશે. લીમડો પીપળો છે શું છે કઈ ખબર નથી પડતી. ચાલો જઈએ આગળ. આ ચાલ્યા જાય જે હોય ને એ તમે છે ને કોમેન્ટ કરજો. આમાં હવે મને કઈ ખબર આમાં પડતી છે નહીં. જામફળી લાગે છે, આમાં કંઈક જામફળ જેવું નાનકડું છે. જામફળી હોય તો હોય. એક નાનકડું ક્યાંક દેખાય છે જુઓ, એટલે મને એમ લાગ્યું કે જુઓ આને શું કહેવાય, કોઈ કોમેન્ટ કરજો. જામફળ જ છે કે પછી કાંઈ મારી ભૂલ થાય છે, જેને ખબર હોય કહેજો. હું તો અંદાજે આ જામફળ જેવું લાગ્યું ને એટલે કહું છું તમને. આ પાછી દાડમડી આવી ગઈ. ચાલો આપણે ભાવેશ સુધી પહોંચવાનું છે ચાલતા. ખેતરમાં તો અત્યારે કાંઈ છે નહીં વાવેલું, તે કાંઈ તમને બતાવી એટલે બતાવવા જેવું કાંઈ છે નહીં. ચણા અને જીરું નહોતું એ બધું નીકળી ગયું છે અને ખેતર થઈ ગયું છે એકદમ ખાલી. કેટલી મજા આવે છે, કુદરતી પવન હોય, મજા જ આવી જાય. ચાલો ભાવેશની નજીક આવી ગયા છીએ. ચાલો ભાવેશ તો શું કરતા હોય, કંઈક ઝાડવા ઉપાડે છે એવું કંઈક કરે છે. ચલો આપણે જલ્દી પહોંચીએ હવે એની નજીક, પછી કંઈક પૂછીએ અને કહીએ. ચાલો ભાવેશની નજીક આવી ગયા છીએ આપણે. શું કરો ભાવેશ? વાહ રે વાહ. હાલો ક્યાંય મને આવ્યા જ નહીં, કઈ એમાં ખબર પડે કઈ. બાપા સીતારામ કહી દો બધાને. શું કરો? હાલો બાપા સીતારામ અને દારૂવાળી ખોદી જાય ભાઈ. વારે વાહ. શું દારૂડી? વારે વાહ. જો ભાસ આવું કામ કરે છે. ભાસ આ ખેતરમાં કેમ કઈ વાવેલું નથી? ઉગાઈ નહીં ને હવે વરસાદ એવું છે એટલે વાવ્યું નથી. નહીં તો આપણે તલ હોય ને હવે મોડું ખાલી છે. બોલો બોલી દો માં બધી કહેવાનું હોય કઈ જ દો. વીણવાના હતા, પછી દારૂવાળીઓ ખોદવાની હતી અને શેણાનું વાવેતર હતું એટલે ખાલી પડવું મોડું થયું. અને હવે વાવી તો પાછું ટાઈમ મોડો થાય, વરસાદ વહેલો થાય એટલે હવે માંડવી ઓરવી દેવું. વરસાદ પહેલા માંડવી વાવી દેવું. તો મારે ભાવેશ ને કેટલો ડિફરન્ટ છે. આ ભાવેશ ને બતાવું તો હું નથી દેખાતી, હું મારો ફેસ દેખાડું તો ભાવેશ નો દેખાય. ભાવેશ ને ખંભે નથી પહોંચતી હું.
ચાલો મસ્ત મજાનું બધું આપણે જોઈ લીધું છે. હવે કાંઈ બાકી હોય ને તો બતાવીશ. બાકી આજ તો છે ને આપણે વાડીએ આવી ગયા છીએ. કેવું સરસનું વાતાવરણ તો જો, પણ આવું વાતાવરણ તો બધા બિચારા ખેડૂતના તો જીવ અધર હોય. અમારે તો જો કે કાંઈ છે નહીં, બધું સંકેલાઈ ગયું છે એટલે ઉપાધિ નથી. બાકી ખેડૂતના બિચારાના બધાને જીવ અધર હોય. ઓલા વાવાઝોડા જેવો જે પવન હતો, બધું ઉડાડી નાખી દીધું હતું. મેં તમને બતાવ્યું હતું, પણ દુકાનમાંથી ને એવું હતું. આપણે ડેલીથી આમ આ થમણો પવન હતો ને એ સીધો દુકાનના દરવાજેથી બધી દુકાનમાં બધી પાડીને બધી પડીકા નાખી દીધું હતું. ઉડાડી હું હવે અમે નવરા બેઠા છીએ આપણે ને ગામમાં અહીંયા કોઈ દેખાતું નહોતું. કાગડા પડે ગામમાં. હું હાલો ચલો તો આપણે છે ને વિડીયો શૂટ કરી આવીએ ને જઈ આવીએ વાડીએ. બાકી તો હું તો કોઈ દી આવું નહીં વાડીએ. ચાલો આપણે આ એક કેરો બકાલાનો કર્યો છે. જા આપણે હાઈલા જઈ છે. હવે પાવાનું બાકી છે. લાઈટ વહી ગઈ છે. અડધો પીતો છે ને અડધો રહી ગયો છે. ને ભીંડા વાવ્યા, ગુવાર વાવ્યો. એકલા શૂટ કરતા હતી, મને દેખાડતા નથી. હું તો ઊંચી થાવ તો નથી દેખાતી. તું આમાં ના આવી મારી આવી. ઊંચી થાવ તો નથી દેખાતી. હા મકાઈ છે બળદોની. કેમ મકાઈ દેખાય? પાછી પાછળ કેમેરો કરવો આપણે. જા અચ્છા ઉગી નથી, વાવી છે. નો દેખાય. નવાર શું છે કે સૈણાનું વાવેતર હતું, આપણું ખાલી હતું, પણ સૈણામાં મજૂર મળતા નહોતા એટલે આપણે વાવેતર કર્યું નથી. નકર અમારે આખી વાડીમાં તલ હોય, વરસના 22 વીઘાના તલ હોય. અવાર 22 વીઘા પડું ખાલી પડ્યું. મજૂર મળ્યા નહોતા અને ચણાનું વાવેતર હતું. હજી નવરા થયા ને 10-12 દી થયા પછી વાવવાની આરા કરી ગયા કે હવે આપણે ગિરનાર માંડવી ઓરવી દેવું. અને બીજું પાણા વીણવાનું કામ છે એ ઝીણું કરી નાખી. આ દારોડી ઊભી છે ખેતરમાં, દારોડી વીણી લઈ. શિયાળે ઓછી ઉગીએ. રીલ વાળા ચપ્પલ પહેરું તો ભાવેશ ને આરે ન થાવ. ડોકા કાઢવાના રે મારે એમાંથી. જોઈ લો અમારે ભાવેશ ને કેટલો ડિફરન્ટ છે. હું ખંભે નથી પહોંચતી. હું આવું છે કાકા. કેવું મસ્ત મજાનું બધું બતાવ્યું, ખબર પડી, બોલી. બાકી તો બધું માથા ઉપરથી ગયું ને એ બધું કોમેન્ટ કરજો. બીજું શું નાસ્તો લાવી છું ભાઈ? નાસ્તો કરી લે. હાલો પેંડા લઈ આવી, ચેવડો લઈ આવી. નાસ્તો કરી લ્યો પછી બે રીલ ફટાફટ મસ્ત મજાની ઉતારી લઈએ. અરે રીલ ઉતાર, આ રીલ કેવું ત્યારે તો બ્લોગ કહેવાય. તો બ્લોગ શૂટ કર્યો છે અહીંયા કે આ લાંબા નીચે ઊભીને મસ્ત ને રીલ બનાવી હોય તો કેવી સરસ ને આવે. બેકગ્રાઉન્ડ આવે મસ્ત મજાનું. બસ અહીંયા છે નાસ્તો આપણો. ગાડી આવે. ચાલો તો હવે છે ને નાસ્તો કરી લઈએ પછી આગળ જઈએ આપણે. કાલ પેંડા બનાવ્યા તો પેંડા લાવી છું ને ચેવડો લાવી છું. અહીંયા કાંઈ પ્લેટ હોય નહીં, કેમ કે આપણે વાડીએ આવ્યા છે. આપણે ઘર થોડીને છે તો બધું અહીંયા હોય. ચલો અમાનામાં નાસ્તો કરવાનો છે. આવી જાવ મસ્ત મજાના. શેના છે અહીંયા બેઠા ભાવેશ આપણે કહેવાય રાવણા નીચે બેસી ને. ચાલો રાવણા નીચે બેસી, રાવણા નીચે નાસ્તો કરવા બેઠા છીએ ને. આવી મોજ તો છે ને ભાઈ જોઈ ગયા આપણને તો મળે જોવા. એટલે ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરી લઈએ કાકા. ચાલો હવે નાસ્તો કરી લઈએ પછી આગળ જાશું ક્યાંય તો બતાવશું. તો ચાલો નાસ્તો કરી લઈએ. રાવણા નીચે બેઠા છીએ. રાવણા નીચે બેસીને ઠંડો ઠંડો મસ્ત મજાનો પવન આવે છે. વાગ્યા હોય કેટલા એ તો ખબર નથી, બાકી વાતાવરણ મસ્ત મજાનું છે. ઠંડો પવન આવે છે મસ્ત સરસનો. મોરલા બોલે છે ને ઠંડો પવન પણ આવે છે મસ્તનો. ચાલો તો ભાવે છે તો ચાલુ કરી દીધું છે. આપણે બેસી જાય ભેગા તે નાસ્તો કરી લઈએ.
ચાલો આપણે રિટર્ન ઘરે જવા માટે થઈ ગયા છીએ, પણ રિટર્ન આપણે ઘરે નથી. ત્યાં જઈએ છીએ ને આગળ તમને બતાવું. એટલે બહુ મજા આવી ગઈ. ચાલો મારી હારે તમે પણ જોતા આવો પાછળ પાછળ બધું. એમ દેખાશે તો ઝૂમ કરીને બતાવી દેશું. કેટલો સુંદર સરસ મજાનો નજારો છે, જોવો તો ખરી. વાવ, કુદરતનો ખોળો. કુદરતને ખોળે આવી મજા હોય પછી ઘરે જવું ગમે. જવા દેવા ધીમે ધીમે. કેવી ઝૂંપડી છે મસ્ત મજાની. હા જોવા, ધીમે ધીમે લઈ લે. સબરીની મસ્ત મજાની ઝૂંપડી કેવી સરસની છે. કોની ઝૂંપડી છે કે કેસો કા. જો આ છે ને અમારું તળાવ છે, પણ હવે પાણી એન્ડ ઉપર આવી ગયું છે એટલે બહુ ઝાઝું એટલું પાણી છે નહીં. બાકી માછીમારો છે ને, જો નાવમાં તમને દેખાતા હશે માછીમારો છે. જો દૂરથી તમને દેખાય, નજીક ઝૂમ નથી થતું તો બતાવું. કેમેરો ઝૂમ નથી થતો તે બતાવું. તો માછીમારો કેટલા બધા છે, બધા માછલા પકડવા આવ્યા છે. બધા માછીમારો જ છે. જો કેવી સરસ મજાની ટપોડી ટપોડી નાવ ને આ વચ્ચે કૂવો છે. શું છે? હા મને લાગ્યું એવું. કેવો સરસ મજાનો નજારો છે. ધરતી ને આકાશ ને મળી ગયા હોય ને એવું લાગે. જો કેટલો મસ્ત મજાનો નજારો. બસ ને અહીંયાથી આગળ નથી જવાનું ને આમ ક્યાંય. સારું ચલો હવે આગળ આગળ જાય ને જે જોયા જેવું આવશે ને તમને બતાવતી રહીશ રસ્તામાં બધું. અને શું કહેવાય એ તો કહેજે. કેનાલનો ગેટ. અને ગેટ કહેવાય? આવો ગેટ થોડો હોય, ગેટ થોડો. હાલો જી હોય આ આપણે તો કેનાલ. શું આ કેનાલ કહેવાય? શું કહેવાય કેનાલ? હાલો કેનાલ બતાવું બીજું તો શું. ચાલો ઝૂમ કરી. ચાલો તો આ છે ને અમારું મસ્ત મજાનું તળાવ છે ને પાણી અત્યારે હવે એન્ડ ઉપર આવી ગયું છે એટલે આખું ભર્યું નથી, થોડું અમથું છે એટલે આગળ કાંઈ તમને બતાવ્યું નથી. પણ હવે છે ને ચોમાસામાં જ્યારે વરસાદ વરસશે ને પાછું તળાવ ભરાશે ને ત્યારે આપણે આવશું ને ત્યારે નજારો બધો બતાવશું. અત્યારે તો જે છે એ તમને બતાવી દીધું બધું. ચાલો બીતા બીતા જવાનું છે. બીકે એવી લાગે છે. પુલ તૂટવાના ને એવા કેવા કેટલા હોય ને ન્યૂઝમાં, એટલે બહુ બીક લાગે આમાં. કેવા જોવો જઈને તળાવને કાંઠે બેઠા એવું કહેવાય. શું કહેવાય? તળાવનો કાંઠો કહેવાય કે તળાવ જ ને? શું કહેવાય? ડેમ કા? હા ડેમ. ડેમ લોચા થઈ જાય તો ખબર કંઈ પડે નહીં ને એટલે. ચાલો આવું કંઈક છે, જોઈ લેજો. હું તમારી યાર આ જો કાલ તો પછી મને કંઈ આવું જોવા હવે નહીં મળે. હવે તો પાછા ભાવેશ આપણને લઈ આવશે ને વાડિયા ત્યારે પાછો આ નજારો જોશું.
વાવ વ્યૂ તો જો કેટલો મસ્ત આવે છે. લોકેશન છે મસ્ત મજાનું. જો હવે છે ને બતાવું, જો આ જે દેખાય છે ને ટ્રેક્ટરે જો ઉપડું આપણે છે ઓલાની ઈ વાડી આપણે ગયા હતા, હવે ઝૂમ થયું તે દેખાય છે. જો આ વાડીએથી આપણે હજી તો આ તો કંઈ બતાવ્યું નથી હો. આ વાડી આપણે ગયા હતા ને આટલા દૂર છીએ આપણે, અહીંયા તળાવની પાર ઉપર આવ્યા છીએ. ચાલો ફરી પાછા આવશો ને ત્યારે પાછું બધું તમને બતાવશું ને હું તમારી સાથે સાથે જોઈ લઈશ. ચાલો તો હવે મળીએ પછી. હવે સુધી બધાને મારા બાપા સીતારામ. ચાલો તો તમને આજે તો છે ને આખા વિડીયોમાં વાડીનો નજારો જોવા મળ્યો હશે અને એન્ડમાં આપણે ગયા હતા તળાવે. જો આ તળાવની પાર હજી તમને પાછળ તળાવ દેખાય છે. આપણે અહીંયા ઉપર ટોચ ઉપર આવીને ઊભા છીએ. શેની ટોચ કહેવાય? ધાર ઉપર ચડી અને વિડીયોનો એન્ડ લેવા આપણે આવ્યા છીએ. કેટલી મહેનત પછી એક વિડીયો બનતો હોય છે, તો પ્લીઝ વિડીયોના છે ને લાઈક અને સબસ્ક્રાઈબ કરતા જાજો. ને હજી જો ભાગ 2 હજી તમારે વાડીનો જોવો હોય ને તો કોમેન્ટ કરજો, તો ભાસ આપણને વાડીએ લઈ જશે. બાકી વાડીએ છે ને લઈ આવે નહીં. ને એમાં એક તો એકદમ વાદળછાયું હતું ને એટલે એમ થયું કે આપણે વાડીએ જઈએ. બાકી તો તડકાના બહાર નીકળતા ન હોય ને, ઘરે બેઠા તડકો લાગે તો પછી વાડીએ તો તડકો લાગે જ ને. પણ તમારા માટે હું એ સહન કરી લઈશ તડકો પણ. કોમેન્ટ કરજો તો આપણે છે ને ભાગ 2 લઈને પાછા આવશું ને એકદમ પ્રોપર રીતે છે ને બધું એક્સપ્લેન કરી અને વિડીયોમાં છે ને બધું જ બતાવીશ. હજી તો અહીંયા મસ્ત મજાનું ઘણું બધું છે. આપણે બળદ નથી બતાવ્યા, મકાન નથી બતાવ્યા, પાછળ કૂવો ને શું કહેવાય કૂવો ને ઘણું બધું જોવાનું છે. હા, દૂધી કુંડ ને બધું બતાવશું સરસ મજાનું બધું. હજી છે ને ત્યાં તો એક બે શું કે આપણે જેટલા વિડીયો બનાવીએ ને એટલા થોડા ઘણો જેટલા વિડીયો બનાવો એટલા બની છે. એટલું બધું છે જોવા જેવું, એટલું બધું છે ને જોવા જેવું છે. તો કોમેન્ટ કરજો તો આપણે પાછો પણ વિડીયો ભાગ 2 લઈ અને પાછા આવશું. તો ચાલો આ સાથે જ છે ને આપણે હવે વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું આવતીકાલે એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા બાપા સીતારામ. હા, મીઠું મોઢું કરાવ.